નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વડોદરા શહેરના કાછિયા પટેલ જ્ઞાતિ પંચ સમસ્ત દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ 50મો સમૂહ લગ્નોત્સવ વડોદરા શહેરના રાજમહેલ રોડ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી વડોદરા કાછિયા પટેલ જ્ઞાતિ પંચ સમસ્ત દ્વારા આયોજિત 50મો સમૂહ લગ્નોત્સવ 11 જોડાઓ માટે યોજાયો, જેમાં ગણેશ સ્થાપના અને ગૃહ શાંતિ અને લગ્નના વિવિધ સમાજ દ્વારા યોજવામાં આવી હતી અને આ પ્રસંગે સૌ મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા અને વરવધુને આશીર્વાદ આપવા ગુરુજી પધાર્યા હતા અને વધુને આશીર્વાદ આપ્યો હતો। સમૂહ લગ્ન કરવાનું કહેજો મધ્યમ વર્ગને અન્ય સહાય મળી શકે તેને લઈને સમૂહ લગ્ન યોજાતું હોય છે। જય શ્રીમન નારાયણ। શ્રી વડોદરા કાછિયા પટેલ જ્ઞાતિ પંચ સમસ્ત વડોદરા 50મા સમૂહ લગ્નનું આ વખતે સુંદર આયોજન કરેલું છે, જેમાં 11 જોડાઓએ આ વખતે ભાગ લીધેલો છે। શ્રી વડોદરા કાછિયા પટેલ જ્ઞાતિ પંચ સમસ્ત તરફથી આ જે બધી વ્યવસ્થા કરવામાં આવેલી છે વર વધુ માટે, જેમાં સવારે ગણેશ ગૃહ શાંતિ શ્રી કાછિયા પટેલ જ્ઞાતિમાં થયેલી છે અને અત્યારે સયાજી વિહાર ક્લબ રાજમહેલ રોડ ખાતે લગ્નનું આયોજન કરવામાં આવેલું છે। કમલેશ પટેલ મંત્રી શ્રી વડોદરા કાછિયા પટેલ જ્ઞાતિ પંચ અને માનદ મંત્રી શ્રી બિપિનભાઈ શેઠ અહીંયા આગળ ઉપસ્થિત છે। બહુ ફાઇન લાગ્યું, સરસ લાગ્યું। બરોડામાં આજે 50મો લગ્ન મહોત્સવ અમે જોયો ને, એટલે અમે પોતે આજે ઘરે પણ કરત ને તો આવવા નહીં થતા લગ્ન પ્રસંગ, એટલે તે બદલ હું અજવાડે કાછિયા પટેલનો બહુ આભાર માનું છું। અન્યને મેસેજ એ આપવા માંગુ છું કે તમે પોતે પણ જો ઘરમાં તમે લગ્ન પોતે કરો, ઘણા સમૂહ લગ્નમાં તમે જો કરશો ને તો તમે પોતે પણ એમ કરશો કે મેં પોતે એમ વિચારેલું કે મારે સમૂહ લગ્નમાં વિચાર કરતો હતો, તો મેં જયારે સમૂહ લગ્નમાં કર્યો તો મને એમ થયું કે હું પોતે જો મેરેજ કરે તો હું આવું નહીં કરી શકે। ખરેખર બહુ સરસ લાગ્યું મને। મારું નામ છે ધીરેનભાઈ પટેલ, હું વલસાડથી આવું છું।